રાતોરાતોની ઊંચાડથી બકુલભાઈ ત્રાસી ગયા હતા. લોકડાઉન ક્યારનું ભલે પત્યું હોય પણ એમની જિંદગીનું લોકડાઉન હજીએ પત્યું નહોતું. પહેલાં નોકરી ગઈ અને પછી ઘરની આર્થિક સ્થિતિ સાવ નબળી બની ગઈ હતી. દુકાળમાં અધિક માસની જેમ જિંદગી રોજ રોજ નવી ઉપાધિઓ લઈને આવતી હતી. બાકી રહી ગયું હતું કે કોરોના થયા અને શરીરનું જોમ પણ લઈ ગયું. તે પછી તેમની માનસિક હાલત સાવ કથળવા લાગી હતી. જીવનના બધા જોશ પણ ધીરે ધીરે ઓસરવા લાગ્યા. વ્યાજે લીધેલા પૈસાની રોજ આવતી ઉઘરાણીઓ, છેલ્લા 6 માસનું બાકી ઘરભાડું અને હવે મકાન માલિકની રોજે રોજ ઘર ખાલી કરવાની ધમકીઓ, વિકાંતની સ્કૂલ ફી, અરે હવે તો ઘર ચલાવવાના સાસા પડવા લાગ્યા હતા. કૃપા બિચારી ઘરકામ કરીને મદદ કરવા મહેનત કરી રહી હતી. તેના પિયરમાં થોડુંક સુખ હતું, પણ કૃપા મારા જીવતે જીવતે ક્યારેય પિયર નહીં જાય. પોતે એમની પાસેથી પહેલાં પણ મદદ લઈ ચૂક્યો હતો. હવે હાથ લંબાવવા શરમ આવતી હતી. જીવનના બધા રસ્તાઓ ધીરે ધીરે બંધ થઈ રહ્યા હોય એમ બકુલભાઈની માનસિક હાલત ધીરે ધીરે બગડી રહી હતી. એક દિવસ આખરે થાકીને બકુલભાઈએ છેલ્લો નિર્ણય લઈને ઘરેથી બહાર પગ મૂક્યો. ક્યાં જાઓ છો? કૃપા એમને કંઈક કીધા વિના બહાર જતા જોઈ ઉભરે આવીને બોલી, આ તો ચપ્પલ તૂટી ગયું છે, જરા સંધાવી લાવું અને નોકરી માટે તપાસ કરી આવું. નજર મિલાવ્યા વિના જ બકુલભાઈ કૃપા તરફ પીઠ ફેરવીને ચાલ્યા ગયા. બકુલભાઈ શહેરના ધમધમતા વાતાવરણમાં દરરોજ કોઈ કામ માટે નીકળતા. કોઈ દી સારો હોય તો મજૂરી મળતી, નહીં તો નદી કિનારે બેસીને ખારેસિંગ ખાઈને પાણી પી લેતા. આજે પણ એમણે ખારેસિંગનું પડીકું લીધું અને ધીરે ધીરે એક પછી એક સિંગદાણા સાવ ખાલી પેટમાં પધરાવ્યા. ક્યારેક પેટ દુખી જતું. એ દુઃખ જિંદગીના દુઃખોના પહાડ સામે સામાન્ય હતું. પડીકું ખાલી થઈ ગયું અને તેના ફોતરા નીચે રહેલા જૂના છાપામાં એક ન્યૂઝ પર નજર ફરવા લાગી. આર્થિક તંગીથી કંટાળીને એક આડેલી નદીમાં કરી આત્મહત્યા. બકુલભાઈની નજર થોડીવાર તેમાં ચોંટી અને પછી નદીના વહેતા પાણી તરફ જોઈ લીધું. એક ઊંડો શ્વાસ લઈને તે કાગળના ડૂચાને મુઠ્ઠીમાં બંધ કરી નદીના પુલ તરફ આગળ વધ્યા. જ્યારે તે પુલની બરાબર મધ્યમાં આવ્યા ત્યારે નીચે ઉછળતા પાણી તરફ દૃષ્ટિ કરી અને જિંદગીના અનેક નિરાશાના વમળો નીચેના પાણીમાં દેખાવા લાગ્યા. આ વમળો જ મારી બધી સમસ્યાનો અંત છે. હારી ગયો છું, હવે નહીં જીવાય. હૃદયનો વિલાપ અને આંખોના વહેતા આંસુ બકુલભાઈની જીવવાની ઈચ્છાને ધૂંધળી બનાવી રહ્યા હતા. પુલ પર પોતાના બંને હાથને હથેળી દબાવી અને કૂદી પડવાના મન મક્કમ બન્યું. પુલ પર બધા પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત હતા. એમને આંખો મીચી અંદરથી એક ઊંડો વાલોપાત ઉઠ્યો. ભગવાન પાસે મનોમન માફી માંગી. હાથમાં કોકડું વળી ગયેલા કાગળની અંદર આવતીકાલે પોતાને તસવીર છપાશે તેવું પણ દેખાઈ ગયું. છેલ્લે વિકાંત અને કૃપાનો ચહેરો નજર સામે આવ્યો. જ્યાં મન જ હારી ગયું હોય ત્યાં આશાના કિરણો પણ અંધકારમય લાગતા હોય છે. એમ બકુલભાઈની સામે ઘોર અંધકાર જ બચ્યો હતો. કૃપાનો કાયમનો સાથ છોડી અને વિકાંતનો અનાથ મૂકી તેમને આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું. હવે એક પગ ઊંચો કર્યો અને કેડ જેટલી ઊંચી પુલની પાળી પર મૂક્યો. મોત માટે છેલ્લી છલાંગ ભરવાની ઘડી આવી પહોંચી હતી. હત્યા જ એનો એક નાનો છોકરો અચાનક બકુલભાઈની પાસે આવ્યો અને બોલ્યો, અંકલ, તમારું ચપ્પલ તૂટી ગયું છે, લાવો. અને એકાએક બકુલભાઈ ઘોર અંધકારમાંથી બહાર આવ્યા. પગ નીચે કર્યો. સામે વિકાંત જેવડા છોકરાને ઊભેલો જોઈ તે રડી પડ્યો. કેમ રડો છો અંકલ? મારી પાસે પૈસા નથી, બકુલભાઈ એટલું જ બોલી શક્યા અને હિબકા ભરાઈ ગયા. અરે એમાં શું, પૈસા પછી આપજો, પણ આમ તૂટેલું ચપ્પલ થોડી પહેરાય. લાવો. તેના શબ્દોમાં તાજગી હતી. પણ તું મને ક્યાં ઓળખે છે અને તારા પૈસા હું ક્યારે આપીશ એ પણ ખબર નથી. બકુલભાઈને તેની સાથે વાત કરતાં થોડા સ્વસ્થ બન્યા. અરે અંકલ, તમે ટેન્શન બહુ લો છો. મારી ફી કોઈ લાખોમાં થોડી છે. તમે નહીં આપો તો હું મરી જઈશ. આ તમારું ચપ્પલ સારું રહેશે તો તમે મને યાદ તો કરશો, એટલું જ ઘણું છે. લો, આ જૂનું ચપ્પલ પહેરો અને તમારું ચપ્પલ આપો. તેને એક તૂટેલું ચપ્પલ બકુલભાઈને આપ્યું અને પરાણે બકુલભાઈના પગનું ચપ્પલ લઈ તેને કામે વળગી ગયો.
બકુલભાઈ ત્યાં જ તેની પાસે બેસી ગયા. તે સારી રીતે કામ કરી રહ્યો હતો. બકુલભાઈ થોડી સેકન્ડ પહેલાંના જ ભૂતકાળમાં ગયા અને પોતે ખરેખર શું કરવા જઈ રહ્યા હતા તેનું ભાન થયું. હવે વિક્રાંત અને કૃપાનો ચહેરો પણ સ્પષ્ટ દેખાવા લાગ્યો. તે અત્યારે આ છોકરાને કારણે જ આત્મહત્યાના માર્ગથી પાછા વળ્યા હતા. થોડી વારમાં જ તેનું કામ પૂર્ણ કર્યું. લો અંકલ, તમારું આ ચપ્પલ. હવે 2 વર્ષ સુધી આ ચપ્પલને કંઈ થાય તો મને કહેજો. તેણે બકુલભાઈના ચપ્પલને જ નહીં પણ પોતાની જિંદગીને સાંધી આપી હોય. વાહ, સરસ કર્યું છે. તે હવે કહે છે કે કેટલા થયા? બકુલભાઈએ તેમની ચમકતી આંખોમાં જોઈને કહ્યું, અંકલ, તમારી પાસે પૈસા નથી તો તમે મને શું આપશો? તેના શબ્દોમાં મીઠાશની સાથે સચ્ચાઈ પણ રણકી રહી હતી. સારું, એટલું જ કહું છું. તું ક્યાં મળીશ? આ પુલ પર સામે છેડે બેસું છું. તેના સહજ રીતે જવાબ આપ્યો. સારું, તો આ પુલ પર ફરી મળે ત્યારે કેટલા આપવાના છે? એક તો કહ. બકુલભાઈ હવે સંપૂર્ણ સ્વસ્થ હતા. તે થોડીવાર માટે બકુલભાઈની આંખોમાં રહસ્યમય નજરે જોઈ રહ્યા અને પછી બોલ્યા, અંકલ, એક વાત કહું? ગમે તે થાય પણ આ રીતે આ પુલ પર બીજી વાર ન આવતા. મારે બસ એટલું જ જોઈએ છે. બકુલભાઈ તેના શબ્દો અને તેની આંખોની ભાષા સમજી ચૂક્યા હતા અને સાવ નિશબ્દ તેની સામે તાકી રહ્યા. તો તેની ઉંમર કરતાં વધુ સમજદાર હતો. તે ઊભો થયો અને તેને તેની વસ્તુ તેના થેલામાં ફરી ગોઠવવા માંડી. બકુલભાઈએ તેમના પગમાં પડેલું પેલું તૂટેલું ચપ્પલ તેને પાછું આપ્યું અને પૂછ્યું, તું સરસ ચપ્પલ સાધે છે, તો આ જૂના ચપ્પલનો કેમ નથી સાંધી દેતો? એ તમારા પપ્પાની યાદગીરી છે. એટલું કહેતા જ તેની આંખમાં ઝળઝળિયા આવી ગયા અને મોં ફેરવી લીધું. કેમ? તારા પપ્પા ક્યાં છે? બકુલભાઈને તેની વાતમાં રસ જાગ્યો. તેને નદી તરફ મોં રાખીને જવાબ આપ્યો, 10 દિવસ પહેલાં જ હું આ નદીમાં એમની લાશ મળી હતી. એમને આ પુલ પરથી જ આત્મહત્યા કરી હતી. છાપામાં પણ આવ્યું હતું. એમના એક પગનું તૂટેલું ચપ્પલ અહીં રહી ગયું. તે અહીં સામે જ વર્ષોથી બૂટ પોલિશ કરતા હતા. કોરોનામાં ઘરની હાલત બગડી ગઈ. તે સહન ન કરી શક્યા અને એમને તે રડી રહ્યા હતા. થોડી વારમાં જ તે ફરી સ્વસ્થ થઈ બોલ્યા, આ પુલ પર કેટલા આવે છે અને પોતાની જિંદગી ટૂંકાવી તેના પરિવારને અપાર દુઃખમાં મૂકીને કેટલા સુખી થવા ચાલ્યા જાય છે. પણ એમને ક્યાં ખબર હોય છે કે એમના ગયા પછી દુઃખ ઉલટાનું વધે છે. તે પછી મને થયું કે હું અહીં જ આમ તેમ ફરતો રહીશ અને કોઈ પણ આત્મહત્યા કરવા આવે તો તેને બચાવવા હું મથતો રહીશ. કોઈની તૂટેલી જિંદગીને ફરી સાંધી આપવા પ્રયત્ન કરીશ. તેનો ડૂમો બાજી ગયો હોય એટલે હું ત્યાંથી ચાલતો થયો. બકુલભાઈ તેને સાંભળ્યા પછી પોતાની ભૂલ સમજી ચૂક્યા હતા અને સરખી રીતે પોતાના સંધાયેલા ચપ્પલને જોઈને પોતાની ભૂલ સમજી ગયા હતા.